નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. મારી સાથે અત્યારે ધારાસભ્ય જિગ્નેશ મેવાણી જોડાયા છે. જિગ્નેશભાઈ, આમ તો તમે મિલેનિયમ કહેવાઓ, પણ અત્યારે ઝેન્ઝીનું જે આંદોલન થઈ રહ્યું છે, આંદોલનને લઈને શું કહેશો? એવું લાગે છે 10 વર્ષ મોડા પેદા થયા હોત તો વધારે સારું હોત. મારે નિર્ભય ન્યૂઝ સાથે વાત નથી કરવી. તમે નમસ્કાર કેમ કીધું? હાય ગાઈઝ કેમ ના બોલ્યા? ઓ હાય ગાઈઝ થી શરૂઆત કરો. હાય ગાઈઝ બ્રો, વોટ્સ હેપનિંગ ડ્યુડ? મોદી સાહેબ આવી લેંગ્વેજ બોલવા માંગે છે. હાડા બારે બિચારા અમને વિડીયો બનાવવો પડે છે આ ઉંમરે. કેવી દશા કરી છે જેનજીએ. મારીને ભૂત બનાવી દીધા છે. બેન, તમને એક વાત કહું, તમે બી ઝેન મિલેનિયમ નો, હું બી, પણ આ પેઢી બહુ જુદી છે. છોતરા ગાભા કાઢી નાખના અને હજી વધારે ગાભા કાઢશે. આ બિહારમાં પોલીસ ને આ પેઢી એવું કહે છે, સાહેબ પેલા ટીયર ગેસના સેલ લેતા હો ને અમારે રમવું છે. પછી એકચ્યુઅલીમાં ટીયર ગેસના સેલનો ફૂટબોલ બનાવ્યો. પછી પેલી વોટર કેનન છોડી તો બધા 1.5-2 કલાક હોળી હોય એમ નાયા. તો મારા રાત્રે 10 થી 2 વાગ્યા સુધી રીલો જોવામાં જાય છે આ લોકોની. એટલે મને તો લાગે છે કે આ લોકો પાડી દેશે, રાઈટ? એટલે આની અંદર ગાંભીર્ય બી છે અને મજાક મસ્તીનો ફન બી છે. અતિ સંવેદનશીલ બેનર ને પોસ્ટર બી લઈને ઉભા રહે છે અને અભદ્ર બી લખે છે, એકચ્યુઅલી અશ્લીલ બી લખે છે. આ લોકોને મેનેજ કરવા એ અત્યારની પોલીસ અને સરકારના ભેજાની વાત નથી. એટલે નરેન્દ્રભાઈને તમારી એક જ સલાહ અને સૂચન છે ભાજપના મિત્રોને, કે હજી વહી નથી ગયું, ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું લઈ લો. બાકી ધર્મેન્દ્ર પ્રધાન સાઈડમાં રહેશે, આમ મોદી સાહેબને નવરા કરશે વિશ્વગુરુને. એ પ્રમાણેનું આંદોલન ચાલી રહ્યું છે. ગઈકાલે અમે વરસતા વરસાદમાં થોડાક મિત્રોએ ભેગા થઈને કોલ આપ્યો. ગાંધીનગરમાં રાત્રે 2000 માણસ આવી ગયા. વરસાદ ચાલુ, 2000 માણસ. તો આ કઈ મને જોઈને નથી આયા, આ મોબિલાઇઝેશન અમે નથી કર્યું. આ લોકોમાં જેન્યુઇન આક્રોશ છે. સેકન્ડલી, જે માર્યા જે પ્રમાણે અશ્લીલ ગાળો બોલવી, દીકરીઓને, આપણી યંગ વિદ્યાર્થીઓને મોલેસ્ટ કરી, એમની છાતીમાં હાથ નાખતા પોલીસ વાળાને વિડીયો આયા. પેલા ડીસીપી લાંબાએ પેલી દીકરીને થપાટ લઈને લાફો મારી દીધો. લોખંડની ખીલ્લીઓ ભરાયેલા દંડાથી પીટ્યા કૂટ્યા. એટલે આ જે હિંસા કરી, કે એક તો તમારી સરકારમાં 150 જેટલા પેપર ફૂટે અને છતાં તમે અમને મારો. ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું લેવાના બદલે ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગણી કરી રહેલા જેન્ઝીસને, સ્ટુડન્ટને, વિદ્યાર્થીઓને મારો. આટલી નફતાઈ. એટલે વિદ્યાર્થીઓના વાલી અને એકંદરે દેશમાં પણ એવું થયું કે આ પ્રમાણેની દાદાગીરી ના ચલાવી લેવાય. આપણા ગુજરાતમાં પણ 34 જેટલા એક્ઝામ્સના પેપર લીક થયા છેલ્લા 10 થી 12 વર્ષમાં. એક પણ આરોપી સાબરમતી સેન્ટ્રલ જેલના સળિયા પાછળ નથી. કેમ નથી? કેમ કે આ 34 પૈકી એકાદ બે અપવાદને બાદ કરતા એક પણ પ્રકરણમાં ટ્રાયલ, મુકદમાની કાર્યવાહી એટલે કે કેસ પૂરો થયો જ નથી. કેમ નથી પૂરો થયો? એક પણ પ્રકરણમાં ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલ્યો જ નથી. કેમ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ નથી ચાલ્યો? કેમ કે સરકારની ટ્રાયલ પૂર્ણ કરી આરોપી સેન્ટ્રલ જેલના સળિયા પાછળ જાય એવી સરકારની કોઈ મનસા કે ઈચ્છા છે જ નહીં. એટલે આ ગુજરાતની અંદર પણ મને લાગે છે આંદોલન વધુ તેજ થવું જોઈએ. આજે અત્યારે તમારી સાથે વાત કરતા હું પોતે વડોદરા જઈ રહ્યો છું અને બરોડા સાંજે 6 વાગે સયાજી બાગ એટલે કે કમાટી બાગની બહાર અમે પ્રોટેસ્ટ કરવાના છીએ. આવતીકાલે અમદાવાદમાં આમાં લાંબી સ્ટ્રેટેજી માટે એક મિટિંગ કરવાના છીએ અને પછી સળંગુ 5 દિવસ પ્રોટેસ્ટ માટે કોટા જઈ રહ્યો છું. અને 1 ઓગસ્ટે એનએસસીઆઈ યુથ કોંગ્રેસના નેતૃત્વમાં છાત્રો કી ગુંજરો કાર્યક્રમ કોંગ્રેસ પાર્ટી દ્વારા 28 શહેરોમાં 28 કલેક્ટર કચેરીનો ઘેરાવ અને પછી ઇવેન્ચ્યુઅલી 9 ઓગસ્ટે ચલો દિલ્હીનો કોલ. અને બધી જગ્યાએ પ્રોટેસ્ટ થઈ રહ્યા છે, સ્વયંભૂ થઈ રહ્યા છે. કોઈ એક નેતા માટે નહીં, કોઈ એક સંગઠન માટે નહીં, કોઈ રાજકીય પક્ષ માટે નહીં. લોકો જેનજી સડકો પર ઉતરી રહ્યા છે. મજાની વસ્તુ એ છે, મારું રીડિંગ એ છે કે આ જેનજીસ માટે અત્યારે હિન્દુસ્તાનની સડકો એ બધી જંતર મંતર છે. અને જંતર મંતરને અને દેશની સ્ટ્રીટ્સને, સડકોને આ લોકો ઇન્સ્ટાગ્રામની વોલની જેમ ટ્રીટ કરી રહ્યા છે. કઈ બી બોલાય, અહીં કઈ બી નખાય, અહીં કોઈ પણ પોસ્ટર મુકાય, કોઈ પણ ઉપર કેરિક્રેચર બનાવાય. અને મોદી સાહેબને જે દે કરે છે, જે ગાળો પડી રહી છે, મોદી સાહેબની ઇજ્જતનો જે ફાલુદો કર્યો છે. એટલે સાહેબ, તમારામાં શરમ લાજ બચી હોય તો 1% બી વિલંબ કર્યા વગર, એક ક્ષણનો બી વિલંબ કર્યા વગર તાત્કાલિક તમે રાજીનામું આપી
10 વર્ષ પહેલા મેં સલાહ આપી હતી હિમાલય જાઓ, હવે તમારું પૂરું થઈ ગયું, હવે તમને લોકો રિટાયર્ડ માણસ તરીકે જુઓ છે. આજે રાહુલજી બી પ્રેસ કોન્ફરન્સમાં કહી દીધું કે મિસ્ટર મોદી ઇઝ પાસ્ટ, હી કાન્ટ ડીલ વિથ ધ ફ્યુચર. અચ્છા જિગ્નેશભાઈ, પણ સવાલ અહીંયા એ ઉભો થઈ રહ્યો છે કે જે કાનૂન બનાવવાની વાત કરી રહ્યા છે, ગઈકાલે પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે અમે એક કાનૂન બનાવીશું પેપર લીક એ મુદ્દે, પહેલા 10 વર્ષની પાર્લામેન્ટમાં બોલી સજા. ચુક્યા છે, પાર્લામેન્ટમાં બોલી ચુક્યા છે કે મજબૂત કાનૂન હોવાના કારણે અમે કડક કાર્યવાહી કરવાના છીએ. આટલી સાદી વાત છે કે ભારતીય જનતા પાર્ટીના માણસો આમાં ઇન્વોલ્વ છે, રાઈટ. બીજા રાજકીય પક્ષો ઇન્ક્લુડિંગ કોંગ્રેસ પાર્ટીની સરકાર સહિત મલ્ટિપલ વખત પેપર ફૂટ્યા, પણ ભાજપના માણસો ઇન્વોલ્વ થઈ એ પેપર લીક કરાવતા હોય આવો એક પણ ઘટના નથી દેશમાં. અને ભારતીય જનતા પાર્ટીની સરકારોમાં જે 34 પેપર ગુજરાતમાં લીક થયા એના આરોપીઓ જુઓ કેટલા આરએસએસ અને બીજેપી સાથે જોડાયેલા છે. ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ હોદ્દેદાર રહી ચૂકેલા માણસ છે. મારા થોડા દિવસ પહેલા યુવરાજસિંહ સાથે વાત થઈ હતી, મને કીધું કે 8 થી 10 પેપર તો જિગ્નેશભાઈ એવા છે જેમાં પેપર લીક થયા એનો આજ દિન સુધીમાં કોગ્નિઝન્સ લીધો નથી, ગુનો દાખલ કર્યો નથી, ધરપકડ કરી નથી, ચાર્જશીટ કરી નથી. એટલે ઓછામાં ઓછા 100 જેવા આરોપી ગુજરાતમાં એવા છે જે પેપર લીકમાં ઇન્વોલ્વ છે, છતાં આજ દિન સુધી એમની સામેના એફઆઈઆર ના ધરપકડ. અને વાત ફક્ત ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની નથી, આપણી આખું જિગ્નેશભાઈ તમને રોકીશ. education છે. જિગ્નેશભાઈ, અત્યારે જિગ્નેશભાઈ બ્રેકિંગ ન્યૂઝ આવ્યા છે, ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપી દીધું છે. ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની અત્યારે ખબર આવી છે કે ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપી દીધું છે. આને શું કહેશો તમે? ફેન્ટાસ્ટિક ન્યૂઝ, ફેન્ટાસ્ટિક ન્યૂઝ. આ હિન્દુસ્તાનના, ભારતના તમામ છાત્ર, નોજવાન, સ્ટુડન્ટ, ઝેન્ઝીસ, યુવાઓની જીત છે. આ જીત છે આપણા દેશની એ યંગ દીકરીઓની જેમણે દંડા ખાધા, માર ખાધો, છતાં એક હાથથી મુંબઈની સડકોમાં પોલીસની વાનને રોકીને ઉભા રહ્યા, જેમણે ટીયર ગેસના સેલ ખાધા, એ લોકોની જીત છે. આ જીત છે આ નવી પેઢીના યુવાનોની. આ યુવાનોનું અભિનંદન આપું છું, એમના જજ્બાને સ્પિરિટનું સેલ્યુટ કરું છું. હવે વાત ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પૂરતી સીમિત ન રહેતા આખું આપણું એજ્યુકેશન જે આઈસીયુમાં ગયું છે, 93,000 જેટલી સરકારી સ્કૂલો બંધ કરી, રાષ્ટ્રપતિનો દીકરો અને પટાવાળાનો દીકરો એક બેન્ચ ઉપર બેસીને ભણે એવી સમાન શિક્ષણ પદ્ધતિ લાવવાના બદલે નરેન્દ્ર મોદીની આરએસએસ ભાજપની સરકારે 93,000 સરકારી સ્કૂલો કાં મર્જ કરી કાં બંધ કરી, અને એવું કરીને 1 કરોડથી વધારે વિદ્યાર્થીઓને ભણતરથી વંચિત કર્યા. આપણા કહેવાતા વાઇબ્રન્ટ, સ્વર્ણિમ, ગતિશીલ, પ્રોસ્પરસ, ઇકોનોમિકલી નંબર 1 ગુજરાતમાં હમણાં આવેલા છાપાના અહેવાલ પ્રમાણે 31 લાખ જેટલા વિદ્યાર્થીઓ ધોરણ 10 કે 12 પછી ભણી શકતા નથી, ભણવા જતા નથી. એટલો મોટો સ્કૂલ ડ્રોપઆઉટનો રેશિયો છે. હજારો, સેંકડો, હજારોની તાદાદમાં આંગણવાડી ભાડાના મકાનમાં ચાલે છે. હજારો શિક્ષકોની ઘટ છે, અને શિક્ષકોની ઘટ બાબતે વિપક્ષ તરીકે મીડિયામાં, રોડ ઉપર અને વિધાનસભાના મંચ ઉપર બોલતા અમને 15 વર્ષ થયા, છતાં ભારતીય જનતા પાર્ટીની સરકાર સુધરવાનું નામ નથી લેતી. ખાલી પડેલા સરકારી પદોમાં ભરતી નથી થતી, ટીચર્સ છે નહીં, અને કેટલાક ટીચર્સનું સેફ્રોનાઇઝેશન એમને રાજકીય રંગે ભાજપ રંગવાની કોશિશ કરી છે. એટલે બધા જ પ્રશ્નોની ચર્ચા થવી જોઈએ. પણ હાલ પૂરતું તમને પણ અભિનંદન, મને પણ અભિનંદન, આખા દેશને અભિનંદન. અને જો આ ન્યૂઝ સાચા હોય, સાચા ન્યૂઝ છે, હોય તો એમનું ધર્મેન્દ્ર રેઝિગ્નેશન પ્રધાને આવી ગયું છે, રાજીનામું એમનું આપ્યું હોય. રેઝિગ્નેશન આવી ગયું છે. અને ફેન્ટાસ્ટિક. એમના દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે મેં अपनी जिम्मेदारी को लेता हूं. પ્રધાન બેઝિકલી એમનું એ કહેવું છે કે યુવાનો પોતાના કેરિયર ઉપર ફોકસ કરે, દેશ વિરોધી તાકાતને જીતવા નહીં દઈએ, આવું કહેતા તેમને રાજીનામું આપ્યું છે. એટલે મારું એ કેવું છે કે તમે આરએસએસ ની વાત કરો છો. દેશ વિરોધી તાકાત તો એ જે દેશમાં હિન્દુ મુસલમાનના નામે ભાઈ ભાઈના ભાગલા પાડવાની કોશિશ કરે. દેશ વિરોધી તાકાત તો એ જે ચીન આપણી છાતી પર ચડીને બેઠું હોય છતાં પાર્લામેન્ટના મંચ ઉપર એવું કે 1 ઇંચ ચીને જમીને કબજો નથી કર્યો. દેશ વિરોધી તાકાત તો એ જે પાકિસ્તાનને ફોન કરીને જાણ કરે કે તમારા પેલા ખૂણામાં અમે બોમ્બ મારવાના છીએ, જરા સાચવા એટલું સાચવી લેજો. દેશ વિરોધી તાકાતો એ જે ડોનાલ્ડ ટ્રમ્પના કહેવા પ્રમાણે ઘૂંટણિયા ટેકવી દે. આ વિદ્યાર્થી, સ્ટુડન્ટ, જેન્જીસ, છાત્ર, નોજવાન એ પોતાનું ભવિષ્ય બચાવવા માટે બિન રાજકીય રીતે લડી રહ્યા છે. આમને ઇનડાયરેક્ટલી દેશ વિરોધી કહેવા એ નરેન્દ્ર મોદી અને અમિત શાહની ભાષા છે. અને રાજીનામું ફક્ત ધર્મેન્દ્ર પ્રધાનનું નહીં, અમિત શાહનું પણ થવું જોઈએ.
એટલા માટે કે જેટલા પણ સ્ટુડન્ટને માર્યા એ મારવાનો આદેશ ગૃહ વિભાગે કરેલો. બીજું, આજ દિન સુધીમાં ધર્મેન્દ્ર પ્રધાન, અમિત શાહ કે નરેન્દ્ર મોદી જે 21 વિદ્યાર્થીઓ સુસાઇડ કર્યું એમાં એક પણ ના મા બાપના ઘરે ગયા નથી, એક પણ વાલીને મળ્યા નથી. હજી આ ગુજરાતમાં અને દેશમાં અનેક વિદ્યાર્થીઓ જે ગરીબ પરિસ્થિતિમાંથી બહાર આવીને ભણતા હોય. મારો સવાલ એ પણ છે આપને કે આને કારણ કે અત્યાર સુધી એવું કહેવાતું હતું કે ધર્મેન્દ્ર પ્રધાન તો રાજીનામું નહીં જ આપે, જે સરકાર છે કેન્દ્ર સરકાર એવું કહી રહી હતી, અને હવે આ કોકરોચ જનતા પાર્ટી ના, યુવા શક્તિની જીત છે, યુવા શક્તિની જીત છે. યુવાઓએ, વિદ્યાર્થીઓએ અને આપણા ઝેનઝીઝે નરેન્દ્ર મોદીનો ઘમંડ તોડી બતાવ્યો, ભારતની સરકારને ઝુકાવી અને ધર્મેન્દ્ર પ્રધાનને, અમિત શાહને, મોદીને મજબૂર કર્યા. આ જ પ્રમાણે ડિમાન્ડ આપણા ગુજરાતમાં પણ થવી જોઈએ. હું ઈચ્છું કે જેટલા પણ સ્ટુડન્ટ વિદ્યાર્થીઓ આઈપીએલની મેચ જોવા જાય છે એટલા સ્ટુડન્ટ વિદ્યાર્થી એક અઠવાડિયું ગુજરાતની, અમદાવાદની, ગાંધીનગરની સડકો પર ઉતરે, ઇન્કલાબ કરે, જંતર મંતર પરથી શીખે અને અહીંયા જે ચોરો પેપર લીકમાં ઇન્વોલ્વ છે એ તમામે તમામ 34 એક્ઝામ્સના પેપરના મુદ્દે 34 કોર્ટમાં, ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલે અને આવતા 2 વર્ષમાં બધાની સામે ગુનો સાબિત થાય એવા પ્રયત્ન સરકાર કરવાની ફરજ પડે, એવો આપણો બધાનો પ્રયત્ન હોવો જોઈએ. બિલકુલ જિગ્નેશભાઈ, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર.